હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું હરાભરા કબાબ। તો હરાભરા કબાબ કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે। આપણે બનાવશું હરાભરા કબાબ। તો હરાભરા કબાબ બનાવવા માટે આપણે આ મેં પાલક લીધી છે, એક જુડી આવે ને એમાંથી અડધી લીધી છે આ પાલક, એટલે 100 ગ્રામ જેટલી હશે એટલી પાલક લીધી છે। ને થોડાક આપણે લીલા વટાણા લેવાના, ને થોડાક આપણે ડ્રાયફ્રૂટ લઈશું। થોડાક કાજુ લીધા છે, આ 2-3 અખરોટ લીધા છે, થોડાક પિસ્તા અને આવા કતરણ કરી લીધી છે, ને થોડાક બદામ, ને થોડીક દ્રાક્ષ, કિસમિસ, અને આ લીધું છે મિક્સ ચવાણું। મિક્સ ચવાણું તમારી પાસે ન હોય તો તમે શેકીને ચણાનો લોટ પણ વાપરી શકો। હવે આ બધું આપણે પહેલાં ક્રશ કરી લઈશું। આપણે પહેલાં એકલી પાલક ક્રશ કરી લઈશું। ક્રશ થઈ જાય પછી આપણે વટાણા નાખી દેવાના, જરાક મીઠું અને જરાક ખાંડ, બસ। ખાંડ તો આપણે કલર માટે નાખીએ, પહેલાં થોડુંક ક્રશ કરી લો પછી આપણે ખાંડ નાખી દઈશું। થોડીક આપણે ખાંડ નાખીશું, ચપટી એક, ને ધાણા નાખી દઈશું। હવે પાછું આપણે ક્રશ કરી લઈશું। ક્રશ થતાં થોડીક વાર લાગે પણ આમાં પાણી નહીં નાખવાનું। આપણું ક્રશ થઈ ગયું છે, આમાં કાઢી લઈશું। પાણી છૂટે ને એટલે પાણી ન નાખવું પડે આપણે। વટાણા, પાલક ને ધાણા, ચવાણું આપણે એવી રીતે ક્રશ કરી લઈશું। એમાં આ બદામ ને કાજુ ને બધું એમાં નાખી દઈશું। બધું આમાં ક્રશ કરી દેવાનું। દ્રાક્ષે અધકચરી ક્રશ થઈ જાય ને આખા ભાંગી, તો એ આમ ચાવવામાં આવશે તો મસ્ત લાગશે આખી કરતાં। એકદમ પાવડર નથી બનાવવાનો। આ બધું આપણે ક્રશ કરી લીધું છે। થોડોક આપણે આમચૂર પાવડર નાખીશું, તમે લીંબુ પણ લઈ શકો। આદુ, મરચાં અને લસણ ને ધાણા એની પેસ્ટ, ને લાલ મરચું થોડુંક આમાં જ લઈ લીધું હતું મેં। થોડો ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું, પિંચ જેટલી હળદર, થોડો કિચન કિંગ મસાલો, હવે પેનને પણ ગરમ કરવા મૂકી દઈશું આપણે આ મિક્સ કરીએ ને ત્યાં સુધીમાં। પેનમાં થોડુંક તેલ આપણે આવી રીતે ગરમ કરવા મૂકી દઈશું। 2 થી 3 પાવરા તેલ તો વધે, એમાં આપણે સેલો ફ્રાય જ કરવાના છે। હવે આ બધું મિક્સ કરી દઈએ આપણે। આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે। થોડુંક ઢીલું લાગે
ઢીલું લાગતું હોય તો તમે આમાં થોડોક ચવાણાનો ભૂકો યુઝ કરી શકો. આવી રીતે બનાવી લેવાના. વચ્ચે આપણે કાજુને આવી રીતે મૂકી દઈશું ને એને ડાયરેક્ટ આપણે સેલો ફ્રાય કરતા જઈશું. ધીમો તાપ રાખવાનો. હમણાં થોડીક વાર એને હાથ જ નહીં લગાવવાનો. વાળતું જવાનું ને એમાં મૂકતું જવાનું. ગેસ સ્લો કરી દેવાનો. એને પલટાવવાની ઉતાવળ નહીં કરવાની. ધીમે તાપે થવા દેવાનું. અમૃત આ સાઈડમાંથી આમ તેલ લેતું જવાનું અને ઉપરે થોડુંક નાખતું જવાનું. એટલે ઉપરે થોડાક શેકાઈ જાય પછી પલટાવવાના. થોડુંક આમ તેલનું કોટિંગ થઈ ગયું હોવું જોઈએ. જે પહેલાં આપણે મૂક્યું હતું ને એને પહેલાં પલટાવી લઈશું આવી રીતે આરામથી. કેમ કે સ્મૂથ એકદમ હોય આ. પછી શેકાઈને પછી જ મસ્ત થાય કડક. જા થઈ ગયું ને એવી રીતના. એકદમ સ્મૂથ હોય. બધાને થોડાક આપણે થવા દઈશું. હવે આપણે કાઢી લઈશું. એક બાજુ મસ્ત શેકાઈ જાય પછી બીજી બાજુ તરત કાઢી લેવાના એને આવી રીતે. 3 થી 4 ચમચી તેલ જોહે તમારે. આપણા હરાભરા કબાબ